હેલો મિત્રો, પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તો આપણે વાડીએ છીએ, તો આજે આપણે બનાવશું વાલોળ પાપડીનું શાક. તો તમને બતાવશું, તમે બના રહીજો. તો આપણે પહેલી સાઈડ બાજુનું ખેતર છે ત્યાં જાશું. તો મિત્રો આપણે આવી ગયા છીએ, જ્યાં વાલોળ છે આપણી ત્યાં. આપણે સરસ મજાની થોડીક વાલોળ તોડી લઈશું. હજી તો સરસ મજાનો ફાલ આવે છે. જો આપણે આ વાલોળ લેવાની છે, પાપડી વાલોળ. હું સરસ મજાનું બનાવશું. તો મિત્રો આપણે વાલોળ તૂટી ગઈ છે, હવે આપણે જશું ટમેટા લેવા. તો મિત્રો આપણે દેશી ટમેટા, દેશી ખાટિયા કહેવાય ટૂંકમાં, લઈ લીધા છે સરસ મજાના. તો મિત્રો આપણે વાલોળ એમ દેશી ખાટિયા અને મરચાં લઈ લીધા છે. મરચાં જ સાઈડમાં ખાવાના છે. તો આપણે વાલોળ ફોલી નાખશું હવે. એમ તો વાલોળ ફોલાઈ ગઈ છે. હવે દેશી ખાટિયા થોડાક સુધારી નાખશું. આપણે હવે તેલ ઉમેરી દેવું. તો મિત્રો આપણે દાણા નાખી દીધા છે. હવે પછી આપણે ટમેટા ઉમેરશું. બધાના સડી ગયા છે. આપણે હવે એમાં દેશી ટમેટા ઉમેરી દેવું. આપણે દેશી ખાટિયા નાખવી, એનો ટેસ્ટ આવે શું વાત કરવી. મારે ખાટું મીઠું શાક બને. જો કેવા સરસ મજાના. તો મિત્રો આપણે હવે એમાં થોડુંક મીઠું ઉમેરી દેશું. તમે જે સ્વાદ પ્રમાણે નાખતા હોય. હળદર ઉમેરી દઈશું. તો આપણે હિંગ લીધી છે, હળદર લીધી છે, વીરાણી ચટણી છે, તમે જે યુઝ કરતા હોય તે ઉમેરી દઈશું. તો આપણે હળદર ઉમેરી દઈશું. તો મિત્રો હવે આપણે આમાં ચટણી ઉમેરી દેવું. થોડીક વીરાણી ચટણી નાખશું અને થોડીક આપણી પર ખાંડેલી ચટણી છે, આ છે ખાંડેલી ચટણી, તે પણ નાખી દઈશું થોડીક. તો મિત્રો હવે આમાં આપણે ઉમેરી દઈશું પાણી. હવે આપણે આને સારી રીતે સડવા દેશું. આપણું શાક સડવા આવ્યું છે. સડી જાય પછી તમને બતાવશું. તો મિત્રો આપણું શાક સડી ગયું છે, તો આને આપણે ઉતારી લઈશું. જોઈ શકો છો તમે, સરસ મજાનું સડી ગયું છે. હવે આપણે એક મરચું શેકી નાખશું, ભઠિયું મરચું. તો મિત્રો હવે આપણે જમી લીધું છે. તો પેલી સાઈડ જે આ પાણીનું કામ ચાલુ છે, ત્યાં હવે પાછા કામે જાશું.